તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કરવું વ્લોગમાં। બધાને જય દ્વારકાથી, જય શ્રી રામ અને હર હર મહાદેવ। અને હવે અટાણે વાગ્યા 7 અને હજી થોડું થોડું અંધારું છે અને આપણે આવી ગયા છે ગાયને ગૌશાળા મૂકવા, બરાબર। કેમ કે વહેલું એ જ મૂકી જાય, કેમ કે ભાઈ આપણે જવાનું છે મોટા વડિયા ગામમાં અને ત્યાં આપણા મામાના લગ્ન છે। તો ઘણી 7:30 વાગે મુહૂર્ત છે, તો ઘણી થોડીક વારમાં ત્યાં જાય અને આગળ દેખાશું હું હે હું નહીં, બરાબર। તો હાલો મળીએ ડાયરેક્ટ મોટા વડિયા। તો મિત્રો આપણે અગ્નિ થોડીક વાર ઓલા ગેટ બાજુ હોઈ ગયા હતા, બરાબર। અને ત્યાં વરાજા ભેગા ફોટા પડ્યા છે, એટલે કે આપણા મામા છે એ। તો થંબનેલમાં ભાઈ છે ને હું ફોટો મૂકીને તો બધે જોઈ લેજો રે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં વાડી, કેમ કે ભાઈ વાડી આપણે છે ને ભીંને ડૂસો નાખવા આવવાનું હતું અને તો આપણે અગ્નિ વડિયેથી નીકળીને અહીંયા પૂગી ગયા હે। તો હવે આપણે ભીંને ડૂસો નાખી દઈ અને પછી પાછા આપણે જાઉં મોટા વડિયા અને પાછા આપણે રૂંઢે ભીંને પાવા નાખવા આવવાનું થાય, એવું બધું હાલે। આ ધક્કા ધક્કીને ભાઈ છે ને 2 દી તો થાકી જવા નહીં આપણે, બરાબર। જોઈ લ્યો ભાઈ આપણા ઘઉં થઈ ગયા ને મોટા ભાઈ, ગોઠવણી તો પૂગી જ ગયા હે, ક્યાંક ગોઠણથી નીચા હે ક્યાંક જ, અને વધારે તો ભાઈ બધે ગોઠણથી ઉપર હે ને થઈ ગયા હે, એટલે એમાંય બહુ વાંધો નથી। અને ભાઈ તડકો પડવાનો ચાલુ થઈ ગયો હે, તો હમણાં આપણે દુકાને ગુલ્ફી ને કોન ને આઈસ્ક્રીમ ને એવું બધું ચાલુ કરી દઉં, બરાબર। તો હાલો મળીએ હવે ડાયરેક્ટ મોટા વડિયા। તો ફાઇનલી મિત્રો આપણે ભીંને નાખી દીધો હોય ડૂસો અને આવી ગયા અહીં હવે હાથ પગ ધોવા, બરાબર। કેમ કે ડૂસો નાખીએ એટલે રજ થોડીક રજવાળા ભરાઈ જાય। અને જોઈ લ્યો ભાઈ આપણું જીરું અને આ વિવાહ પતે મામાના એટલે ડાયરેક્ટ ઉપાડવાનું ચાલુ કરવું જોઈએ। પાક માથે મળી ગયો હે, અડધી સાઈડ પાકવા માંડ્યું હોય ને અડધી સાઈડ તો હજી લીલું છે, બરાબર। તો પછી ડાયરેક્ટ છે ને આપણે જીરાનું કામ ઉપાડવાનું છે, બરાબર। તો હાલો હવે નીકળી મોટા વડિયા, બરાબર। અને ભાઈ આ બરાબર શબ્દ છે ને એ આપણે મગજમાં જ ખૂટી ગયો છે, બરાબર। જોઈ વાતમાં એમ બોલાય બરાબર 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 એમ જ બોલાય રાખે। અને ભાઈ આપણે ભીંને ડૂસો નાખી દીધો, પણ જો ભાઈ કેવી આસુડી છે, બેઠા બેઠા ડૂસો ખાઈ, જલસા હે ભાઈ જલસા। તો હાલો હવે નીકળી આપણે શું કહેવાય બ્લેક ઘોડો લઈને SP 125। તો હાલો। તો મિત્રો ઓલમોસ્ટ વાગી ગયા છે 2:30 તે 2:45 જેવું થયું છે અને વરરાજન ભાઈ અત્યારે છે જમવા બેઠા છે, હારથિયા અને વરરાજન બધાય। અને અમે તો ભાઈ ખાઈ પીને અહીંયા ગાટલે ઉઈ ગયા હે મસ્ત મજાના, ખાઈ લીધું હે ને એટલે હવે હે ને નીંદર આવે છે, કેમ કે ભાઈ આ ભાત ને એવું ખવાઈ જાય ને એટલે। અને જોઈ લ્યો ભાઈ અમે બધા અહીં જમાવી છે હેરખેથી ગાડલા ઉપર, એ હાવ મજા આવે છે અને એવું બધું છે। અને હજી તો થોડીક વાર લાગશે ગોતીડામાં, બરાબર। પણ આપણે ત્યાં ભીં પાવા જવાનું થાય। મિત્રો વાગી ગયા 3:30 કે 4 અને આપણે આવી ગયા પાછા વાડી અને ભીંને પહેલાં પાઈ લઈ, પછી નાખી દઈ ડૂસો અને પછી પાછા આપણે જવાના મોટા વડિયા ગામમાં, બરાબર। અને
પછી સાંજે આપણે ડીજેમાં રમવાને એટલે પહેરવાના હોય ભાઈ બ્લેક કુર્તો, જે આપણા કાકાના લગ્નમાં પહેર્યો હતો એ બ્લેક કુર્તો પહેરવાનો. તો એવું બધું છે ને, તો હાલો ભીને પાઈ લઈ. જો એ ઉતામળી થઈ છે હવે, પાણી તરે લઈ ગયો છે એટલે. તો મિત્રો આપણે આવી ગયા વાડી મામાની, બરાબર, કેમ કે ભાઈ અહીંયા કરવાને આપણે ઘણી ફોટો શૂટ. અને અહીં મામાનો તબેલો છે અને એક મામા આપણે ભી દોવે છે, બરાબર. તો મિત્રો જોઈ લ્યો આપણા મામા એટલે કે વરાજો ભી દોવે છે, જોઈ લ્યો ભાઈ. અને અહીંયા થોડોક વિડીયો ઉતારવાનો હતો અને ફોટા પાડવાના હતા. અને એક ભી ભાઈ એને જ દોવા દે એવું હતું, જોઈ લ્યો. તો મિત્રો હવે આપણે જઈએ ઘઉંવાળા ખેતરમાં, કેમ કે ભાઈ મામાની વાડી તો ચીણા હતા એટલે એમાં બહુ ફોટા સારા ના આવે. એટલે આપણે જઈએ ભાઈ બીજાના એના દોસ્તારની વાડી જ્યાં ઘઉં છે ભાઈ. અને ઘઉંમાં ભાઈ ફોટા આવશે અને સિનેમેટિક શોટ આવશે, એ લેવાના છે. કેમેરાવાળા બે ભેગા છે, ફોટો અને વિડીયો બે કામ ચાલુ છે. અને આપણે વ્લોગ ઉતારી છે અને બધે આડે ધડીને ભાગ્યા છે. તો મિત્રો બધે આડે ધડ ભાગ્યા હતા ને એટલે આપણે અહીંયા નદી ટપવાની હતી. અને જોઈ લ્યો ભાઈ ઓલા બધા તો હેઠો સડી ગયા છે. અને અહીં ભાઈ કેળી જેવું છે અને બાકી બધી સાઈડ તો ભાઈ જઈડા ને એવું બધું હતું. અને ઓલી સાઈડ ડેમ હતો ને ત્યાં ભાઈ માર્ગ હતો, પણ બધે ત્યાં જવાની આરો થઈ. અને અહીંયા ભાઈ કેળી ઝીણકી દેખાડી ત્યાં બધે સડવા ગયા અને બધા લહરતા હતા. અને એમાં બીક લાગતી હતી કેમેરાવાળાને, કેમ કે ભાઈ એ પડે ને એનો કંઈ વાંધો નહીં, લહરે તેમાં સાઇલ થાય. બાકી કેમેરો ભૂકો બોલી જાય તો હાવ રેડી થઈ જાય, બરોબર. કેમ કે કેમેરાની પ્રાઇઝ હોય લાખોમાં, એટલે એને ટેન્શન વધારે એની હોય. અને જોઈ લ્યો ભાઈ આપણા મામાનું સિનેમેટિક શોટ લેવા અહીંયા ઘઉંમાં ઊભા રાખી દીધા છે. અને ભાઈ અગ્નિ કેમેરાવાળા કહે છે કે તમારે આવી રીતના પોઝ દેવાના છે, એટલે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એક નંબર આવે. અને આ આપણા ભેગો ભણતો ભાઈ પાર્થ ગાગિયા, તો એનું પણ અહીંયા ફોટો શૂટિંગ હાલે છે. અને ઓલા બે કેમેરામેન હતા. અને ભાઈ એનું પ્રી વેડિંગ શૂટ હતું ઓર્ડરમાં, તો ઓલા બે કેમેરામેન હે. અને આપણા મામા વહી ગયા એમાં ઘઉં વચારે, તો આપણે ત્યાં જઈ હાલો, કેમ કે આપણે ભાઈ વ્લોગની ક્લિપો લેવાની છે અને થંબનેલના ફોટા પાડવાના. તો મામા ઊભી ગયા હતા અને કેમેરાવાળા બે ફોટા પાડવા માંડ્યા હતા, બરાબર. તો એ પોઝ શીખવાડતો હતો એક ભાઈબંધ. અને આ જોઈ લ્યો ભાઈ હાઈ કરી દીધું છે આપણા વ્લોગ વિડીયોની અંદર. અને કેમેરાવાળા ભાઈ ઘઉંમાં લોટે છે. એક ભાઈ તો હાવ હે ને ઘઉંમાં બેસી ગયા ફોટા પાડવા હાટું થઈને, બરાબર. કેમ કે ભાઈ આનું મૂલ્ય વધારે હોય. અને જોઈ લ્યો ભાઈ આ 6-7 જણા અમે અહીંયા ઊભા છીએ. અને અહીંયા પણ એને ફોટાના હરખોડા છે. અને આપણે ભાઈ ફોટા પાડવાનો કંઈ શોખ જ નથી એવો બધો. તો મિત્રો ફોટોગ્રાફી થઈ ગઈ અને વિડીયોનું અત્યારે ચાલુ છે. અને તલવાર ઊંચી રાખીને મામાનો વિડીયો ઉતરે છે. અને ભાઈ અત્યારે આપણે જે સિનેમેટિક શોટ લેવાનો હતો એ હતો કે વરરાજો આપણે હાઈલો આવશે. અને ઓલા બધે ભાઈ હે ને કેમેરામાં જોતા ઘૂસી ગયા. સરખો વિડીયો ઉતારવા દે તો સારું છે. તો મિત્રો વરરાજાની સાંજની એન્ટ્રી હું હે ને બીજા વ્લોગ વિડીયોની અંદર નાખ દઈ, કેમ કે આ વ્લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે.